પંજાબના મોગા જિલ્લામાં કિસાન સંગઠનોનું શક્તિ પ્રદર્શન। ભારત અમેરિકા ટ્રેડ ડીલ વિરોધમાં નેતાઓના ઘર ઘેર્યા। પંજાબના મોગા જિલ્લામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નિવાસ સ્થાન બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અમેરિકા ભારત વચ્ચેના તાજેતરના વેપાર કરાર અને ખેત પેદાશોના ઓછા ભાવ સહિતના મુદ્દે ખેડૂત સંગઠનોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા। સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વ હેઠળ સેંકડો ખેડૂતોએ મોગામાં સત્તાધારી અને વિરોધ પક્ષના નેતાઓના ઘરનો ઘેરાવ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોનો મુખ્ય વિરોધ અમેરિકા ભારત ટ્રેડ ડીલ સામે છે, જેમાં તેમની આશંકા છે કે વિદેશી કૃષિ ઉત્પાદનોના ભારતમાં આગમનથી સ્થાનિક બજારો પર માઠી અસર પડશે। આ ઉપરાંત ખેડૂતોએ પોતાની ઉપજના અપૂરતા ભાવ અને ન્યૂનતમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી જેવી પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે। વિરોધ પ્રદર્શનને પગલે નેતાઓના નિવાસસ્થાન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કિસાન નેતાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ નહીં કરે અને વેપાર કરારોમાં સુધારો નહીં લાવે તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે। મોગામાં થયેલા આ પ્રદર્શનને કારણે દિવસભર વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી અને રાજકીય માહોલ ગરમાયો હતો।